મિત્રો, ઓમ નમઃ શિવાય. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપણે વૈરાગ્ય પ્રકરણ જોયું, મુમુક્ષુ પ્રકરણ જોયું. હવે આજે આપણે આગળ ઉત્પત્તિ પ્રકરણની શરૂઆત કરીએ છીએ. એમાં વશિષ્ઠ ઋષિ કહે છે કે દ્રશ્ય પદાર્થોની સ્થિતિથી બંધન થાય છે અને દ્રશ્યોનો બાદ થઈ જાય તો બંધન રહેતું જ નથી. માટે દ્રશ્યોનો કેવી રીતે બાદ થઈ શકે છે એ વિશે હું તમને અનુક્રમથી કહું છું, જે તમે સાંભળો. હવે ફરીથી હું કહું છું કે વશિષ્ઠ ઋષિ શ્રીરામને કહે છે કે દ્રશ્ય પદાર્થોની સ્થિતિથી બંધન થાય છે અને દ્રશ્યોનો બાદ થઈ જાય તો બંધન રહેતું જ નથી. એટલે દ્રશ્યોનો લય થઈ જાય તો બંધન રહેતું નથી. માટે દ્રશ્યોનો કેવી રીતે બાદ થઈ શકે એ વિશે હું તમને અનુક્રમથી કહું છું, તે તમે સાંભળો. હવે એમણે બંધનનું સ્વરૂપ સમજાવે છે. એમ કહે છે કે દ્રષ્ટા ઉપર દ્રશ્યની જે સત્તા થાય છે તે જ બંધ કહેવાય છે. દ્રષ્ટા દ્રશ્યના બળથી જ બંધાયેલો છે અને જો દ્રશ્યનો બાદ થઈ જાય અથવા મિથ્યા છે એવું જ્ઞાન થઈ જાય તો દ્રષ્ટા મુક્તિ પામે છે. આ થોડુંક સાંભળવામાં પણ અઘરું લાગશે અને સમજાવવું પણ થોડુંક અઘરું છે, પણ હું જેટલું બને એટલું સરળ શબ્દોમાં ઈશ્વરની કૃપાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. શું કહ્યું કે દ્રષ્ટા ઉપર દ્રશ્યની જે સત્તા થાય છે તે જ બંધ કહેવાય છે. દ્રષ્ટા એટલે જોનાર. દ્રશ્ય જે પણ કંઈ જુએ છે, વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થ, તો દ્રષ્ટા ઉપર દ્રશ્યની જે સત્તા થાય છે, એટલે દ્રષ્ટા જે પણ કંઈ જુએ છે, દ્રશ્ય પદાર્થ, એની જે સત્તા થાય છે, એટલે એની જે અસર થાય છે, એને જે સ્પર્શી જાય છે તે જ બંધન કહેવાય છે, બંધ કહેવાય છે. દ્રષ્ટા દ્રશ્યના બળથી જ બંધાયેલો છે. આવો જે દ્રષ્ટા છે જેની પર દ્રશ્યની અસર થાય છે, જોનાર ઉપર જે પણ કંઈ જુએ છે એ દ્રશ્યની અસર થાય છે, તો એના બળથી એ બંધાયેલો છે. એની જે તાકાત છે, એની જે શક્તિ છે, એનાથી બંધાયેલો છે. અને જો દ્રશ્યનો બાદ થઈ જાય, એટલે કે દ્રશ્ય એનામાંથી લય પામી જાય અથવા તો આ મિથ્યા જ છે, જે પણ કંઈ જણાય છે, અનુભવાય છે, એ મિથ્યા જ છે, આ જો એને જ્ઞાન થાય તો દ્રષ્ટા મુક્તિ પામે છે. બરાબર. આગળ, જગત, તું અને હું ઇત્યાદિ અનાત્મ પદાર્થો દ્રશ્ય કહેવાય છે. જેને આપણે આ કેવું છે, આ આવું છે, તે આવું છે, આ મારું છે, આ મારું નથી, આવા શબ્દોથી વર્ણવીએ છીએ. આ, તે, હું, મારું. તો શું કહું કે જગત, તું અને હું ઇત્યાદિ અનાત્મ પદાર્થો દ્રશ્ય કહેવાય છે. જગત જે જણાય છે તે, તું આવો છે, હું આવી છું, આ બધું જ અનાત્મ એટલે અસત્ય છે. અનાત્મ પદાર્થો દ્રશ્ય કહેવાય છે. જ્યાં સુધી એ દ્રશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ હોતો નથી. એટલે કે દ્રષ્ટા જ્યાં સુધી આ જગત સાથે, આ તું આમ, હું આમ, આ બધા સાથે બંધાયેલો રહે છે, એની અસર હેઠળ હોય છે, ત્યાં સુધી તેને મોક્ષ થતો નથી. આ દ્રશ્ય નથી, આ દ્રશ્ય નથી, એવી રીતના વ્યર્થ બકવાદોથી દ્રશ્ય શાંત થતું નથી.
એવું કહેવાથી દ્રશ્ય શાંત થતું નથી કે આ જગત નથી, આ જગત નથી. એવું કહેવાથી એ ક્યારેય શાંત નથી થતું. વળી અનેક તર્કો કરવાથી પણ શાંત થતું નથી, તીર્થમાં જવાથી પણ શાંત નથી થતું, નિયમોથી પણ શાંત થતું નથી. દ્રશ્યરૂપ જગતનો બાદ કરવા માટે, એનો લય કરવા માટે, એનો નાશ કરવા માટે અંતઃકરણમાં કેવળ વિચાર જ જોઈએ. એટલે શું કહ્યું કે આ અનેક તર્ક વિતર્ક કરવાથી કે તીર્થમાં જવાથી કે નિયમો કરવાથી દ્રશ્ય શાંત થતું નથી, પરંતુ એમાં વિચાર જ કરવો જોઈએ કે આ વ્યક્તિની, આ વસ્તુની, આ પદાર્થની મારી ઉપર અસર કેમ થઈ, મેં એને મહત્ત્વ કેમ આપી દીધું છે, એની અસર હેઠળ હું કેમ છું, એની સાથે હું કઈ જાતની સરખામણી કરું છું. આ મહત્ત્વ, સરખામણી અને અસર એ બહુ જ અગત્યનું છે. હંમેશા આપણે કોઈને ને કોઈને મિત્રો મહત્ત્વ આપી દઈએ છીએ. જેને મહત્ત્વ આપી દીધું છે એની જ અસર હેઠળ હોઈએ છીએ અને એની સાથે જ આપણે સરખામણી કરીએ છીએ. તો આ બધાની અસર આપણી ઉપર થાય છે અને એની સાથે આપણે કોઈને કોઈ રીતે બંધાયેલા એટલે કે જોડાયેલા રહીએ છીએ. તો આ જે વિચાર જો કરીએ કે આની ઉપર કેમ મારી અસર છે, આની અસર મારી ઉપર કેમ છે, એની પાછળનું કારણ શું છે, મેં કેમ મહત્ત્વ આપી દીધું, મેં ઈશ્વર જેવું મહાન, એના એ જ સત્ય છે, એ જ નિત્ય છે, એ શાશ્વત છે, એની અસર હેઠળ હું ના આવીને આ બધા વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થની અસર હેઠળ હું કેમ આવું છું? તો શું હજુ મને સંસાર સત્ય લાગે છે? હજુ મને જગત સત્ય લાગે છે? આ વિચાર કરવા પડે અને એમ કરતાં 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 દ્રશ્યનો લય થાય છે. આગળ, વિચાર વિના કોઈ પણ ઉપાયથી આત્મા જાણવામાં આવી શકતો નથી. એટલે આમ વિચાર જ કરવા પડે છે. માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિથી દ્રશ્યનો ઉદય થાય છે. તો જ્યાં દ્રષ્ટા હોય છે એટલે જોનારો છે, જ્યાં સુધી એનામાં સહેજ પણ એવું રહેલું હોય છે કે આ હું જોઉં છું, તો હું આ છું અને આ હું જોઉં છું, હું આ છું અને આ સાંભળું છું, હું આ છું અને હું આ આપું છું, હું આ છું અને આ હું લઉં છું, હું આ છું અને હું આ અનુભવું છું. આ બધું જ્યાં સુધી તેની અંદર થોડુંક પણ હશે ત્યાં સુધી ભ્રાંતિથી પણ એનામાં, એટલે કોઈ પણ રીતે એનામાં દ્રશ્ય ઉત્પન્ન થશે ને થશે જ. આથી આ દ્રશ્ય જગત આત્માથી જીવાત્મા વાળું છે અને મેં તેને તપથી, ધ્યાનથી તથા જપથી છોડી દીધું છે એમ સમજવું એ તો કાંજી જેવી તૃપ્તિ થવા જેવું છે. એટલે ઘણા લોકો એમ કહે છે કે મેં આ દ્રશ્ય જગત તપથી, ધ્યાનથી, જપથી છોડી દીધું છે. એ વાત સાવ જ ખોટી છે. જેમ દર્પણ ગમે તે સ્થળમાં હશે તો પણ તેમાં પ્રતિબિંબ પડ્યા વિના રહેવાનું નથી, તેમ ચૈતન્યરૂપી દર્પણ ગમે ત્યાં હશે તો તેનામાં જગતનું પ્રતિબિંબ તો પડવાનું જ છે. માટે પ્રતિબિંબ પડશે એટલે ત્યાં પણ દુઃખ, જરા, મરણ અને જન્મના તેમજ જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા નાના મોટા પદાર્થોનો ત્યાગ અને સ્વીકાર મટશે જ નહીં. તો જ્યાં જ્યાં જગત છે તો ચૈતન્યરૂપી દર્પણ એટલે પરમાત્મા બધે જ રહેલો છે અને ત્યાં જગતનું પ્રતિબિંબ તો પડવાનું જ છે. અને આ પ્રતિબિંબ પડે એટલે ત્યાં આગળ અનેક જાતની આશા, અપેક્ષા, કામના, વાસના ઉત્પન્ન થશે. આને કારણે દુઃખ, જરા, મરણ અને જન્મના તેમજ જાગૃતમાં અને સ્વપ્નમાં અનેક રીતે બદલાતા નાના મોટા પદાર્થોનો ત્યાગ અને સ્વીકાર મળશે જ નહીં. તો જ્યાં જ્યાં જગતનું પ્રતિબિંબ પડશે ત્યાં આગળ મનુષ્યના અંતઃકરણમાં જાગ્રત હોય કે સ્વપ્ન હોય તો એમાં જગત એટલે કે સંસાર ઉત્પન્ન થયા વિના રહેશે જ નહીં. આ દ્રશ્યને મેં
ટાળી નાખ્યું છે અને હમણાં હું આ સ્થિતિમાં છું અને હું સમાધિને પ્રાપ્ત થઈ રહ્યો છું, આ એમ સમજવું તે સાવ જ ખોટું છે. એટલે ઘણા લોકો એમ સમજે છે કે મેં દ્રશ્યનો નાશ કર્યો છે ને હું સમાધિમાં, પણ એ લોકો સમાધિ શું છે એને સમજતા જ નથી. સમાધિ એટલે જાગ્રત સ્વપ્નનો સંપૂર્ણપણે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિનો સંપૂર્ણપણે લય. એને આંખો મીચીને બેસી નથી રહેવું પડતું. જો દ્રશ્ય ન હોય તો નિર્વિકલ્પ સમાધિમાં તુરીય બ્રહ્મનો અનુભવ થાય છે, પણ દ્રશ્ય હોય તો નિર્વિકલ્પ સમાધિ પણ ક્યારેય પ્રાપ્ત થતી નથી. નિર્વિકલ્પ એટલે એમાં મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, કેવળ પરમાત્મા છે. એટલે એમાં જીવાત્મા પરમાત્મા સાથે એકાકાર થઈ ગયો છે, એટલે સ્વયં બ્રહ્મ થઈ ગયો છે. કદાચ જીવતા સુધી નિર્વિકલ્પ સમાધિમાંથી ઉઠવાનું ન આવે તો પણ જ્ઞાન વિના મળેલું એ આત્મસુખ નિત્યની સુષુપ્તિના સુખ જેવું જ છે. તેમાં સાર છે. જો નિર્વિકલ્પ સમાધિ, જેને લોકો કહે છે કે આંખો મીચીને વર્ષો સુધી જે લોકો આમ બેસી રહે છે, એને લોકો નિર્વિકલ્પ સમાધિ કહે છે, પણ આ વાત સાવ જ ખોટું છે, વાત ખોટી છે. જેમ આપણે સુષુપ્ત અવસ્થામાં ઊંઘી જઈએ છીએ, એમાં આપણને કંઈ જ ખબર હોતી નથી. ઉઠીએ છીએ ત્યારે એક સેકન્ડ માટે પણ આપણને એમ હોય છે કે શું હતું, સવાર છે, બપોર છે, શું છે, પછી આપણને એમ થાય છે કે હા બહુ સરસ ઊંઘ આવી. બસ એના જેવું એ છે. હકીકતમાં એ નિર્વિકલ્પ સમાધિ છે જ નહીં. તપથી, જપથી અને ધ્યાનથી દ્રશ્યની શાંતિ થશે તો મૂર્ખાઓની કલ્પના છે. જેમ પદાર્થોમાં રસ છે, તલમાં તેલ છે, પુષ્પમાં સુગંધ છે, તેમ દ્રષ્ટામાં દ્રશ્યનો અનુભવ સર્વદા હોય જ છે. જેમ કપૂર આદિ પદાર્થોને ગમે ત્યાં રાખવામાં આવે તો પણ તેની સુગંધનો ઉદય થયા વિના રહેતો નથી, તેમ તમારા નાના હૃદયમાં પણ મોટા મોટા સ્વપ્ન, સંકલ્પો અને મનોરાજ્ય રહ્યા છે. એ તમારા અનુભવથી સિદ્ધ થાય છે. તો કપૂર છે, એની સુગંધ તો આપણને ગમે ત્યાં હશે તો પણ આવશે. પુષ્પની સુગંધ પણ આપણને આવશે. એમ જો આપણી અંદર સહેજ પણ સંકલ્પ રહ્યા હશે, કોઈ પણ જાતના સ્વપ્નો આપણે ઉત્પન્ન કર્યા હશે કે હું પછી આમ કરીશ, પછી આમ કરીશ, આમ કરીશ, તો આ બધું જ એ ગમે ત્યારે ઉદય પામે છે. એ બધું જ રહેલું જ છે. જેમ ચિત્તની કલ્પનામાં રહેલો પિશાચ બાળકને દુઃખી કર્યા વિના રહેશે નહીં, તેમ સર્વદા વળગેલી દ્રશ્યરૂપી ચૂડેલ દ્રષ્ટાને દુઃખી કર્યા વિના રહેશે નહીં. જેમ ચિત્તની કલ્પનામાં રહેલો પિશાચ, જેમ નાના બાળકની અંદર જેમ ભૂત પિશાચ આમ રહેલા હોય તો એ રાતના પણ એને બીક લાગે કે કશું ના હોય ને તો એને એમ થાય કે આ દેખાય છે, આમ દેખાય છે, આમ થાય છે. એમ જે દ્રષ્ટા છે એની અંદર જો સહેજ પણ આ દ્રશ્યની અસર હશે અને એને મહત્ત્વ આપી દીધું હશે, એની અસર હેઠળ હશે, તો એને દુઃખી કર્યા વિના નહીં રહે. એટલે કે એને ઉત્પન્ન કરશે જ, એ કંઈ પણ સંસારને ઉત્પન્ન કરશે જ. જેમ તમારા પોતાના અનુભવ પ્રમાણે તમારું સ્વપ્ન, તમારો સંકલ્પ અને તમારું મનોરાજ્ય એ સઘળું તમારા મનમાં જ છે. તેમાં સઘળું દ્રશ્ય જગત પણ મનમાં જ છે. જેમ તમારા પોતાના અનુભવ પ્રમાણે તમારું સ્વપ્ન, દરેકનું પોતાનું સ્વપ્ન છે, દરેકનો પોતાનો સંકલ્પ છે, દરેકનું પોતાનું મનનું કંઈક રાજ્ય છે, મનોરાજ્ય. આ આપણા બધું મનમાં જ રહેલું છે. મનમાં ખૂબ બધું રહેલું છે. તેમાં દ્રશ્ય જગત પણ મનમાં જ રહેલું છે. જો દ્રશ્ય શાંત થાય તો દ્રષ્ટામાં દ્રષ્ટાપણું કદાચ સાચું હોય તો પણ શાંત થાય. તો પછી જે ખોટું છે તે શાંત થાય, તેમાં કહેવું શું? જો દ્રશ્ય શાંત થાય
એટલે કે જે પણ કંઈ જાણીએ, જે પણ કંઈ જોઈએ છે, તો એની અસર જો આપણામાં ઓછી થઈ જાય અને નાશ પામે, તો પછી આ જે દ્રશ્ય જગત જો એ થાય, તો પછી દ્રષ્ટામાં દ્રષ્ટાપણું શાંત થાય જ છે. એ જે દ્રષ્ટા એ દ્રષ્ટા રહેતો નથી, એમ કહેવામાં આવેલું છે. તો મિત્રો, આપણે આ ઉત્પત્તિ પ્રકરણની જે શરૂઆત કરી તે અહીં સુધી રાખીએ છીએ. અહીંયા એ પૂરું થાય છે પહેલું એનું એ પ્રકરણ. અને પછી આપણે આગળ જોઈએ કે જો બહુ જ અઘરું હશે તો પછી હું જોઉં છું, અને એ રીતે આપણે આગળ જઈશું. ઓમ નમઃ શિવાય.